ગુજરાત રાજ્યમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ મુખ્યમંત્રી હતા ત્યારે અને ત્યારથી જ કોઈપણ પરિવારના કે કુટુંબના જે મહત્વનો અચાનક આવી જતા ખર્ચા માટે મા અને મા વાત્સલ્ય કાર્ડની શરૂઆત થઈ અને પ્રધાનમંત્રી બન્યા પછી સમગ્ર દેશને આજે એનો લાભ મળી રહ્યો છે। રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને આ યોજના માટે ખૂબ જ ચિંતિત અને છેલ્લામાં છેલ્લા વ્યક્તિ સુધી એને કોઈપણ આરોગ્યનો ખર્ચો ન કરવો પડે એના માટેની ચિંતા કરી છે। રાજ્યનો કોઈપણ ગરીબ દર્દી કે મધ્યમ વર્ગનો દર્દી એના માટેની જે ચિંતા થઈ અને એના પરિણામે આઉટ ઓફ પોકેટ જે એક્સપેન્સ થતો હતો એમાં ખૂબ ધરખમ ઘટાડો આવ્યો છે। હજારો કરોડો રૂપિયા જે સારવાર પાછળ વ્યક્તિઓ વાપરતા, પરિવારો વાપરતા, એમાં ખૂબ મોટો ઘટાડો થયો છે। યોજના હેઠળ ડે કેર, સેકન્ડરી અને ટર્શનરી બીમારીઓ માટે નિયત કરેલી સારવારો આપણે આપીએ છીએ। કેન્સર, ઘૂંટણ, થાપાના રિપ્લેસમેન્ટ, હૃદય, કિડની, લીવર, ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટેશનની સાથે કોક્લિયર ઇમ્પ્લાન્ટ જેવી જટિલ પ્રકારની સારવાર આપણે આ યોજના હેઠળ આપીએ છીએ। ચિરંજીવી યોજના અને બાલ સખા યોજનાનો લાભો પણ PMJY માં આપણે સમાવિષ્ટ કર્યો છે। આમ સમગ્રતયા ગુજરાતની અંદર ખૂબ સારી રીતે આ યોજનાનો લાભ આપણે આપી રહ્યા છીએ। અત્યાર સુધીમાં 97 લાખ કુટુંબને 2,65,00,000 લાભાર્થીઓ આમાં આપણે જોડ્યા છે અને 900થી વધારે ખાનગી અને 1500થી વધુ સરકારી હોસ્પિટલનો આપણે એમાં સમાવેશ કર્યો છે। ઉક્ત ખાનગી હોસ્પિટલો દ્વારા યોજનાની ગાઈડલાઇનનો ભંગ થતો અને ગુનાહિત હેતુ સાથે થતી સારવાર સંબંધિત ફરિયાદોના કારણે 2024માં અત્યાર સુધીમાં કુલ 10થી વધુ હોસ્પિટલ આપણે ગેરરીતિ માટે સસ્પેન્ડ કરી છે, ડીએમ્પેનલ કરી છે અને પેનલ્ટીની કાર્યવાહી કરી છે। અમુક કિસ્સાઓમાં તો ડૉક્ટરોને પણ યોજનામાંથી કાયમી ધોરણે દૂર કર્યા। મેડિકલ કાઉન્સિલ દ્વારા પણ એના જરૂરી પગલાં લેવામાં આવ્યા છે। આ બધા જે ફરિયાદો મળી, યોજના સરસ અને એનો લાભ પણ લોકોને સરસ રીતે મળી રહ્યો હતો, પરંતુ આખી યોજનાની અંદર ક્યાંક એનો લાભ લેવા માટે અમુક લોકોએ, અમુક લેભાગુ તત્વોએ એ યોજનામાં ક્યાંક લેકિંગ અથવા તો લેપ્સ, અને જો લેપ્સ ન હોય તો પણ લેપ્સ ઊભા કરી અને જે પ્રકારે ફાયદો લેવાની કોશિશ કરી છે, એના કારણે અત્યારે આપણે જે મહત્ત્વની 4 પ્રકારની જે ટ્રીટમેન્ટ છે PMJY હેઠળ જે સારવારો આપણે આપીએ છીએ, લગભગ 2600 ઉપરની ટોટલ પ્રોસિજર છે। એમાં જે મહત્ત્વની સારવાર અને સૌથી મોટો ખર્ચો જે સારવારોમાં મળે છે એ 4 સારવારો માટેની આપણે SOP નક્કી કરી છે। આપણે કાર્ડિયોલોજીની સેવાઓમાં ટેકનિકલ બાબતોને ધ્યાને લઈ સ્પેશિયાલિટીમાં સુધારા કરવા જરૂરી જણાયા। એના લઈ અને તાત્કાલિક આપણે કાર્ડિયોલોજીમાં તો સેવાઓની માર્ગદર્શિકાઓમાં આપણે સુધારો કર્યો હતો। દર્દીના હિતમાં શ્રેષ્ઠ નિર્ણય લઈ શકાય તે માટે કાર્ડિયોલોજીની સેવામાં કાર્ડિયોલોજિસ્ટ અને કાર્ડિયોથોરેસિક સર્જન સાથે ફૂલ ટાઈમ કામ કરતા હોય તેવા સેન્ટરોને જ કાર્ડિયોલોજીના કન્સલ્ટન્ટ માટે માન્યતા પ્રાપ્ત ગણવાનો નિર્ણય લીધો છે, જેથી લાભાર્થીના હિતમાં સંયુક્ત રીતે શ્રેષ્ઠ નિર્ણય લઈ શકાય। આ ઉપરાંત હોસ્પિટલો અને ફૂલ ટાઈમ કાર્ડિયાક એનેસ્થેટિક અને ફિઝિયોથેરાપિસ્ટ આ રાખવા પણ આપણે આવશ્યક કર્યા છે। ખાસ કિસ્સામાં ઇમરજન્સી સારવાર જ્યાં અતિશય આવશ્યક હોય એવા સંજોગોમાં કાર્ડિયોલોજી સેવાઓ આપતા સેન્ટર એન્જિયોપ્લાસ્ટી કરી શકશે અને એની સીડી પણ એ પાછળથી અપલોડ કરી શકે। હોસ્પિટલો એન્જિયોગ્રાફી તેમજ એન્જિયોપ્લાસ્ટી સીડી વિડીયોગ્રાફી પ્રી ઓથના સમયે અપલોડ કરવાની એમના માટે ફરજિયાત બનાવવામાં આવી છે। ઇમરજન્સી કેસમાં સદર સીડી વિડીયોગ્રાફી સારવાર બાદ અપલોડ કરવાની રહેશે। આમ કાર્ડિયોલોજીમાં પણ ખૂબ સારા એવા સુધારા તાત્કાલિક આપણે કર્યા હતા અને હવે એ સુધારાઓ અમલમાં આવ્યા પછી ક્યાંય નાની મોટી કોઈને લેકિંગ અથવા તો લેપ્સનો ફાયદો લેવાની જે તકો મળતી હતી એ તકો બંધ થશે। કેન્સરની સારવારમાં પણ નિષ્ણાત તબીબોના સૂચન બાદ અને આ જે બધી SOP બનાવી એમાં
ક્ષેત્રે કામ કરતા તબીબો, જે લોકોએ PMJYમાં પણ એમ્પેનલ્ડ નથી, બીજા તબીબો જે PMJY એમ્પેનલ્ડ તબીબો છે, અને સાથે આપણા સરકારી વિભાગના પણ તજજ્ઞો સાથે ચર્ચા વિચારણા કર્યા પછી પ્રજાના હિતમાં, પ્રજાને પણ કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે એની પણ ચિંતા આ તમામમાં આપણે કરી છે. કેન્સરની સારવારમાં ટ્યુમર બોર્ડ તરીકે નિર્ણય લઈ TBC એટલે કે ટ્યુમર બોર્ડ સર્ટિફિકેટ દર્દીનો ટ્રીટમેન્ટ પ્લાન નક્કી કરશે અને TBC અપલોડ કરવાનું ફરજિયાત રહેશે. દર્દીને કેન્સરની યોગ્યતમ સારવાર મળી રહે તે માટે IGRT ઇમેજ ગાઇડેડ રેડિયેશન થેરાપીમાં CBCT કોમન બીમ કોમ્પ્યુટેડ ટોપોગ્રાફી સિસ્ટમ ઇમેજ કેવી કિલોવોટમાં જ લેવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. વધુમાં આ થેરાપી કયા કયા ટ્યુમરમાં કરી શકશે તેની પણ વિગતવાર ગાઈડલાઈન આપણે બનાવી છે. કેન્સરની ટ્રીટમેન્ટ માટે રેડિયેશન થેરાપીમાં યોગ્ય સારવાર પેકેજીસ પસંદગીની સુગમતા રહે તે માટે રેડિયેશન પેકેજીસમાં પણ જરૂરી સુધારા કરવામાં આવ્યા છે. મહિલાઓમાં જોવા મળતા કેન્સર જેવા કે ગર્ભાશયના મુખનું કેન્સર, યોનિમાર્ગનું કેન્સર કે અન્ય કેન્સર જ્યાં બ્રેકી થેરાપીની જરૂર હોય તેવા કિસ્સાઓમાં જે હોસ્પિટલ પાસે બ્રેકી થેરાપીની સગવડ છે ત્યાં જ PMJY અંતર્ગત સારવાર આપવાની રહેશે. બ્રેકી થેરાપી માટે હોસ્પિટલ ટાઈઅપ ચલાવવામાં આવશે નહીં. રેડિયોથેરાપી મશીન માટે નક્કી થયેલા ક્વોલિટી કંટ્રોલના માપદંડનું પાલન કરી હોસ્પિટલે એનો રેકોર્ડ નિભાવવાનો રહેશે. નિયોનેટલ કેરમાં પણ આપણને જે ફરિયાદો મળતી હતી અને એના કારણે એમાં પણ આપણે કેટલાક ચેન્જીસ કર્યા છે. NICU, SNCU માં પણ બાળકોને ગુણવત્તાસભર સારવાર સુનિશ્ચિત કરવા માટે હોસ્પિટલે ફરજિયાતપણે માતાઓની પ્રાઇવસી સચવાય તે ધ્યાને લઈ CCTV ઇન્સ્ટોલેશન કરવાનું રહેશે. THO દ્વારા NICUની મુલાકાત લઈ રિપોર્ટ SHAને સબમિટ કરવાનો રહેશે. ઓનલાઈન વિઝિટ મોડ્યુલ પોર્ટલ ટૂંક સમયમાં કાર્યરત થશે, જેથી દરેક વિઝિટને અસરકારક રીતે મોનિટર કરવામાં આવશે. બાળકોને રાઉન્ડ ધ ક્લોક સારવાર મળી રહે તે માટે નિયોનેટલ સ્પેશિયાલિટીમાં એમ્પેનલ્ડ માટે ફૂલ ટાઈમ પીડિયાટ્રિશિયન આપણે ફરજિયાત કર્યો છે. પીડિયાટ્રિક હોસ્પિટલ માટેની યોજનાની માર્ગદર્શિકાના ધારાધોરણ મુજબ દર્દીના બેડ પ્રમાણે નર્સિંગ સ્ટાફ પણ રાખવાના ફરજિયાત રહેશે. સાથે TKR એટલે કે જોઈન્ટ રિપ્લેસમેન્ટમાં પણ આ યોજના હેઠળ TKR THR ઓપરેશન કરતી હોસ્પિટલોએ ઓર્થોપેડિક પોલિટ્રોમાના કેસોની પણ સારવાર આપવાની થતી હોવાથી ઓર્થિયોપ્લાસ્ટીના ઓછામાં ઓછા 30% ઓર્થોપેડિક અને પોલિટ્રોમાના કેસોને સારવાર આપવાનું ફરજિયાત કર્યું છે, જેથી ઉક્ત રેશિયોનું પાલન ના થાય તો હોસ્પિટલને એ ટકાવારી પ્રમાણે એને પેનલ્ટી કરવામાં આવશે. હોસ્પિટલ દ્વારા સળંગ 9 માસ સુધી રેશિયોનું પાલન ન થાય તો તેવા કિસ્સામાં હોસ્પિટલને ઓર્થિયોપ્લાસ્ટી સ્પેશિયાલિટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે. યોજના અંતર્ગત જોડાયેલા 75 હોસ્પિટલને 3.51 કરોડની TKR અંતર્ગત આપણે પેનલ્ટી કરી છે. ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટમાં પણ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની જોગવાઈ અન્વયે પૂર્વ વ્યાખ્યાયિત સારવાર પ્રક્રિયાની વિગતવાર પૂરતી સમજણ દર્દીઓ અને તેઓના સગાને આપતી વખતે વિડીયો રેકોર્ડિંગ સાથેનું સંમતિપત્રક લેવાનું ફરજિયાત કરવામાં આવેલ છે, જેમાં નીચે મુજબની તબીબી સારવારનો સમાવેશ કર્યો છે. એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી, કોરોનરી આર્ટરી બાયપાસ સર્જરી, એમ્પ્યુટેશન એટલે કે અંગ વિચ્છેદન સર્જરી, તમામ ઇક્ટોમી અંતર્ગત સર્જરી એટલે શરીરમાંથી કોઈ ભાગ દૂર કરવાની સર્જરી, ઓર્ગન ડોનેશન, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન, ઓર્ગન રિટ્રાઇવલ સર્જરી, સ્પાઇનલ સર્જરી, બ્રેઇન સર્જરી અને કેન્સર સર્જરી. દર્દીને ડિસ્ચાર્જ વખતે ભવિષ્યમાં વધુ સારવાર અર્થે ઉપયોગી થાય તેવા હેતુસર ડિસ્ચાર્જ સમરી સાથે હોસ્પિટલાઇઝેશન દરમિયાન કરવામાં આવેલ લેબોરેટરી, રેડિયોલોજી વગેરે તમામ ડાયગ્નોસ્ટિક રિપોર્ટ્સ આપવાના ફરજિયાત રહેશે. ગુજરાત રાજ્યની તમામ હોસ્પિટલોએ ઇન્ફેક્શન કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન માટે ભારત સરકારની ગાઈડલાઇનનું સંપૂર્ણપણે પાલન કરવાનું રહેશે.
આપણા ત્યાં કોઈ પણ ફ્રોડ થાય અથવા તો કોઈ પણ પ્રકારની ગેરરીતિને રોકવા માટે સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ બનાવ્યું છે. એમાં પણ કેટલાક સુધારાઓ સાથે એને મજબૂત બનાવવાનું કામ આપણે કરી રહ્યા છીએ. રાજ્યની તમામ હોસ્પિટલો ખાતે સારવાર સંબંધિત કામગીરીનું સઘન મોનિટરિંગ કરવા માટે સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ વધુ સુદૃઢ આપણે બનાવવામાં આવેલ છે. યોજના અંતર્ગત ખાનગી હોસ્પિટલ દ્વારા આચરવામાં આવતી છેતરપિંડીના બનાવો અટકાવવા માટે સરકારી તેમજ આપણી GMERS મેડિકલ કોલેજમાંથી અલગ ટીમનું આપણે ગઠન કર્યું છે, જે સાફુ ટીમના નિર્દેશ પ્રમાણે એટલે સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટના નિર્દેશ પ્રમાણે તેમના જિલ્લામાં એમપેનલ્ડ હોસ્પિટલની મુલાકાત લઈ સારવાર સંબંધિત પૂરતી ચકાસણી કરશે અને લાભાર્થીની કોઈ ફરિયાદ હશે તો તે સરકારને ધ્યાને મૂકશે. CDHO MOA દ્વારા માસિક ધોરણે ઓછામાં ઓછી 2 હોસ્પિટલની ઓડિટ વિઝિટ કરવાની રહેશે. થર્ડ પાર્ટી ઓડિટના ભાગરૂપે ટેન્ડર પ્રક્રિયા દ્વારા ફિલ્ડ ઓડિટની કામગીરી કરવાનું આયોજન કરવામાં આવશે, જેમાં ફિલ્ડ ઓડિટ ટીમ દૈનિક ધોરણે 2 થી 3% કેસોનું ફિલ્ડ ઓડિટ કરશે. વીમા કંપની દ્વારા પણ વધુ સંખ્યામાં સ્પેશિયાલિસ્ટ સુપર સ્પેશિયાલિસ્ટ ઉપલબ્ધ કરી ડેસ્ક ઓડિટ તથા ફિલ્ડ ઓડિટ સઘન બનાવવામાં આવેલ છે. હોસ્પિટલ દ્વારા સારવારના પેકેજીસનો સંભવિત દુરુપયોગ અટકાવવા માટે NHAને જરૂરી પ્રકારના ટિગર જનરેટર કરવાની પણ વિનંતી કરવામાં આવેલ છે. આમ ભારત સરકાર અને ગુજરાત સરકારના સહિયારા સર્વગ્રાહી તેમજ ભવિષ્યમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટેની ગુણવત્તાસભર શ્રેષ્ઠ સારવાર લાભાર્થીને મળી રહે તે ગુજરાત સરકારનો મુખ્ય ઉદ્દેશ છે. આમ PMJY યોજનામાં 4/12/2024 સુધી 72,79,797 દાવાઓ માટે 115,562.11 કરોડની આપણે ચૂકવણી કરી છે. સાથે આપણા ત્યાં જે 104 ઉપર દરેક દર્દીને સામેથી કોલ કરીને પૂછવામાં આવે છે, એમાં આપણે 5,03,000 દર્દીઓના રિવ્યૂ લીધા, જેમાંથી 10,328 ફરિયાદ મળી કે જેની અંદર આપણે એ દર્દીઓને પૈસા લીધા હોય કે બીજી કોઈ ફરિયાદો હોય તો એનો નિકાલ કર્યો છે, પૈસા પણ પાછા અપાવ્યા છે. 5,569,000 જે આપણને ફોન કર્યા અને એમના જે ફીડબેક મળ્યા એમાં 49,000 4,96,000 એટલે કે 99% લોકોને સંતોષકારક એમનો રિપ્લાય મળ્યો છે. 2,897 એ મધ્યમ કક્ષાનો એમનો અભિપ્રાય હતો અને 1,488નો થોડો ખરાબ અનુભવ આપણે નોંધ્યો છે. આમ 104 દ્વારા પણ આ આપણે જે સેવાઓ આપીએ છીએ એટલે એમાં રેન્ડમ આટલા આપણે ફોન પણ કરીએ છીએ અને ફોન કરી એનો ફીડબેક લઈ અને જ્યાં આપણને જરૂરી લાગે ત્યાં આગળ એ બાબતના આપણે પગલાં પણ ભરીએ છીએ. જે આપ દંડની વાત કરો છો, માનનીય મંત્રીશ્રીએ કહ્યું એ પ્રમાણે અને 14 હોસ્પિટલોને આપણે સસ્પેન્ડ કરી છે અને હું આ છેલ્લા 1 વર્ષના જ ડેટા આપું છું. 18 કરોડ ઉપરાંતનો આપણે દંડ પણ કર્યો છે. આ સિવાય લગભગ 46 કરોડ રૂપિયા જેટલી આપણે કપાત કરી છે. એટલે એમણે ઓછા ધોરણની સારવાર આપી હોય અને વધારે ક્લેમ મેળવવાનો પ્રયત્ન કર્યો હોય તેવા 46 કરોડ રૂપિયા આપણે કપાત કરીને એકચ્યુઅલ જે સારવાર છે એ પ્રમાણે ચૂકવણું કર્યું છે. એટલે PMJYની અંદર હોસ્પિટલ દ્વારા ઓછી પેકેજવાળી સર્જરી કરીને વધારે ક્લેમ મેળવવાનો પ્રયત્ન કર્યો હોય, ખોટા કોઈ પણ પ્રકારના એમણે ખોટા પ્રકારે સારવાર આપી એવા કિસ્સા ધ્યાને આવે છે. જેમ જેમ ધ્યાને આવે છે આપણે SHA મારફતે એની અંદર પગલાં લઈએ છીએ.
એમાં એવું છે કે હોસ્પિટલ દ્વારા કઈ પ્રકારનો ગુનો કરવામાં આવે છે એ બાબતે જો ગંભીર પ્રકારની બાબત હોય તો એને કાયમી ધોરણે ડી-એમ્પેનલમેન્ટ આપણે કરીએ છીએ. હોસ્પિટલ જ નહીં, એના જે કામ કરતા ડૉક્ટર્સ હોય એ પણ બીજી કોઈ હોસ્પિટલ કે બીજી કોઈ સંસ્થામાં જોડાઈને પણ ક્યાંય કામ ના કરી શકે એ માટે ડૉક્ટર્સને પણ આપણે ડી-એમ્પેનલ કર્યા છે. અને જે ધારો કે પીડિયાટિક હોસ્પિટલ રાજકોટની હતી અથવા ખ્યાતિ હોસ્પિટલ છે એવા કિસ્સામાં આપણે કાયમી ધોરણે હોસ્પિટલ ડી-એમ્પેનલ કરી છે. જ્યાં માની લો કે અમારા ટીકેઆરનું પ્રમાણ ના જવાતું હોય તો એને અમુક સમય માટે આપણે પેનલ્ટીના ભાગરૂપે સસ્પેન્ડ કરીએ છીએ. એટલે ગુનાના પ્રકાર ધ્યાનમાં લઈને ગુણદોષ ધ્યાનમાં લઈ આપણે કરીએ છીએ. અને આપણે જે સાહેબે કહ્યું એ પ્રમાણે ગયા વર્ષે પોલિસી 8 હતી, એટલે જુલાઈથી જુલાઈ દરમિયાનનું જે વર્ષ હતું એમાં જ આપણે માનો કે 41 કરોડના કેસો, એટલા કેસો આપણે રિજેક્ટ કર્યા. હોસ્પિટલને જે ક્લેમ મૂક્યા હોય આપણને સંતોષકારક ના લાગે તો એટલા રિજેક્ટ કર્યા. 121 કરોડની આપણે એના ક્લેમમાંથી કપાત કરી, એટલે કુલ 162 કરોડની આપણે આપણું સતત આ જે ક્લેમ પ્રોસેસિંગ હોય એમાં પણ આ ચાલતું જ હોય છે કે કોઈ હોસ્પિટલ ક્લેમ મૂકે તો એ બરાબર છે કે કેમ એની ચકાસણી પણ ચાલુ જ હોય છે. નહીં, એક ફરીથી એને આપણે 14 હોસ્પિટલ સસ્પેન્ડ કરી છે અને 18 કરોડ રૂપિયાનું આ જે સસ્પેન્ડેડ હોસ્પિટલ છે એટલા પૂરતું આપણે દંડ કર્યો છે. અને આ સિવાય કોઈ પણ હોસ્પિટલ જે મળવાપાત્ર એના કરતાં વધારે ક્લેમ કરતા હોય એ પ્રકારના જે અમારા કમિશનર સાહેબે કહ્યું એ પ્રમાણે 44 કરોડ રૂપિયા આપણે કપાત કરીને ચૂકવણા કર્યા છે અને 121 કરોડ જેટલા એમને મળવાપાત્ર નથી એમને રદ કર્યા છે. એટલે 165 કરોડ એમને ક્લેમમાં કપાત થઈ છે, જે દંડ સ્વરૂપે નથી પણ મળવાપાત્ર નથી એ રીતે નિર્ણય કરીને કપાત કરી છે. સાફુની વાત છે. નહીં, સાફુ જે છે એ કારણ કે સમજો આ ટેકનિકલ વિષય છે, આમાં ડૉક્ટર્સ હોય, સ્પેશિયાલિસ્ટ હોય, એ લોકો કોઈ પણ વસ્તુ ગેરરીતે થઈ, કારણ કે મેડિકલ સબ્જેક્ટ છે એટલે જે ડૉક્ટર્સ હોય અને સ્પેશિયાલિસ્ટ હોય એ આ લગતી વસ્તુ એને ચકાસી શકે, એનો અભિપ્રાય આપી શકે. ના, પણ આપ સમજો એક વાત છે કે ડૉક્ટર્સ હોય તો એ ડૉક્ટર્સના જે રેકોર્ડ છે, મેડિકલ રેકોર્ડ છે, માનો કે કોઈ સર્જરી કરવાની જરૂર હતી કે કેમ, એનું રેકોર્ડ બરાબર છે કેમ, આ ડૉક્ટર્સ જ કહી શકશે. એ આપણે કોઈ સામાન્ય વ્યક્તિ નહીં કહી શકે, કારણ કે કાયદાકીય રીતે અને ટેકનિકલ રીતે બરાબર નથી. એટલે જે ડૉક્ટર્સ સ્પેશિયાલિસ્ટ ટીમ છે જે અત્યાર સુધી આપણે જિલ્લામાં તપાસણી માટેની ટીમ નથી બનાવી, જે હવે આપણે જિલ્લામાં જીમર્સ આપણી મેડિકલ કોલેજો છે અને ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ છે એમાંથી સ્પેશિયાલિસ્ટ લઈ અને એ લોકો જે અને એ અમારા સાફુ જે છે એ ડૉક્ટર્સ હોય અમારા અંડરમાં જ, અમારા નીચે એડિશનલ ડાયરેક્ટર હોય, એ પણ ડૉક્ટર હોય, ડેપ્યુટી ડાયરેક્ટર હોય, એના નીચે આખી ટીમ કામ કરતી હોય, પણ એ ટીમમાં ડૉક્ટર્સ વધારે હોય. આના માટે તમે જે પ્રશ્ન પૂછી રહ્યા છો એમાં હકીકતની અંદર જે પેપર ઉપર આ લોકો જે હૃદયની આકૃતિ હોય એમાં બ્લોકેજ દર્શાવીને એ અપલોડ કરતા હતા. હવે આપણે ફરજિયાત કરીએ છીએ કે એ આખી એની જે વિડીયો એની જે સીસી એન્જિયોગ્રાફીની હોય એ અપલોડ કરવાની રહેશે. એટલે એમાં કોઈ ગેરરીતિ થવાના અવકાશ નથી. કોઈના હાર્ટ એટેક આવ્યો અને તાત્કાલિક ત્યાં દાખલ કરવામાં આવ્યા, એટલે એન્જિયોગ્રાફી કર્યા પછી સ્ટેન્ડ મૂકવાની જરૂર પડે તો એ સીડી પાછળથી અપલોડ કરી શકે. ઇમરજન્સીમાં આપણે બાદ પણ આ પ્લાન્ટ સર્જરી ડૉક્ટરોએ કહ્યું હોય કે ભાઈ આવું છે, દવાથી સાજું થઈ શકશે, એને એક તો પહેલાં તો એની સાથે વાતચીત કરી એને વિડીયો રેકોર્ડિંગ કરવું પડશે અને વિડીયો રેકોર્ડિંગ દરમિયાન એની આખી પાછળથી કરવું પડશે, એક સ્ટેન્ડ મૂકવું પડશે, આટલું બ્લોકેજ છે એ બધું સમજાવ્યા પછી એ એને પ્રોસિજર કરવાની રહે. અને જો દર્દી સંમતિ આપે તો 1 કે 2 સ્ટેન્ડ મૂકવાના હોય તો ત્યાં સુધી છૂટશે, અને 3 સ્ટેન્ડ મૂકવાના થાય તો આ કહ્યું એ પ્રમાણે ઓથોરિટીની સિગ્નેચર. ઇમરજન્સીમાં પણ ઇમરજન્સીમાં પણ વિડીયો સીડી જે તે વખતે, કારણ કે પેશન્ટનું હિત ધ્યાનમાં લઈને પેશન્ટના જાનને જોખમ હોય એવું હોય ત્યારે એ રજૂ ના કરે, પણ જ્યારે એનો ક્લેમ રજૂ કરશે આપણી પાસે ત્યારે તો એ સીડી એને રાખવાની જ છે. એટલે એવું નથી, એ તો પેશન્ટના હિતને ધ્યાનમાં રાખીને ઇમરજન્સીમાં કોઈ પેશન્ટના જીવનું જોખમ ઊભું ના થાય એટલા માટે આપણે ઇમરજન્સીના કેસોમાં એન્જિયોપ્લાસ્ટી સાહેબે જે કહ્યું 2 સ્ટેન્ડ સુધી કે રીતે એલાઉ કરી છે. બાકીના કિસ્સા
જો કેન્દ્ર સરકાર છે ને એ પેકેજીસ જાહેર કરે કે કઈ કઈ પ્રકારની ટ્રીટમેન્ટ છે, એ કયા રકમનું પેકેજ છે, એમાં કઈ પ્રકારની સારવાર આપવાની, પણ એને અમલવારી કરવાની છે, કાર્યાન્વિત કરવાની હોય તો એમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું, કઈ કોઈ રેકર્ડ આપણે લેવું, ડૉક્ટર પાસેથી કઈ કઈ પ્રકારના રિપોર્ટ્સ મેળવવા, આ સીડીમાં લોકો નિભાવવાની વાત છે તો રાજ્ય સરકાર નક્કી કરે. એટલે બંનેનું હોય, કેન્દ્ર સરકાર આપતી હોય એના ઉપરાંત આપણે આ જે સુધારાઓ છે એ જાહેર કરીએ છીએ. હા, કેન્દ્ર સરકારને પણ આપણે જાણ કરીએ, કારણ કે ડેફિનેટલી એના પોર્ટલ પર જે બધી વસ્તુઓ એનું પેકેજ હોય એમાં સુધારા થાય તો આ બધી વસ્તુ NHRને પણ આપણે જાણ કરીએ. હા, બીજા રાજ્યો પણ આમાંથી ડેફિનેટલી જે આ ગેરરીતિઓ ના થાય એને અટકાવવા માટે જે પણ ઉપયોગી બાબતો હશે NHA અને બીજા રાજ્યો પણ આમાંથી ડેફિનેટલી લાભ મળી શકે. નહીં, આ આપે જે સ્ટેન્ટ મૂકો છો એની ક્વોલિટીની વાત કરી છે. ભારત સરકારે PMJY યોજના અંતર્ગત જ સ્પષ્ટ કર્યું છે અને આપણે મેડિકલી પણ જે US FDA એપ્રુવડ અથવા FDCA એપ્રુવડ એવા પ્રકારના જ સ્ટેન્ટ હોય અથવા આપણે ટોટલની રિપ્લેસમેન્ટના કિસ્સામાં જે ઇમ્પ્લાન્ટ હોય તો એ US FDA અથવા આપણા FDCA એપ્રુવડ હોય એ જ વાપરી શકાય છે એની અંદર. પહેલાં હું આપને આભાર વ્યક્ત કરીશ કે આપે આ પ્રશ્ન ઘણા સમયથી અને એક સ્પેક્યુલેશનનો પેલો બનેલું છે ને આપે પ્રશ્ન મુખ્ય પૂછ્યો છે એટલા માટે અમે એની વિધિ આપના સમક્ષ મૂકી શકીએ છીએ. જો PMJY અંતર્ગત જે એપ્રુવલ આપવાની હોય એ બે જુદા પ્રકારની એપ્રુવલ હોય. એક હોય છે જેને પ્રી ઓથરાઇઝેશન કહીએ છીએ એને, કે એના ઉપરથી એ હોસ્પિટલનો ઇન્સ્યોરન્સ કંપની પાસેથી ક્લેમ મેળવવાનો હક બને છે. અને બીજું જે એપ્રુવલ હોય છે જેને આપણે કહીએ છીએ કે એનો ક્લેમ પાસ થયો હોય. પ્રી ઓથરાઇઝેશન કોઈ પણ પ્રોસિજર કરવી હોય એના પહેલાંની તબક્કો છે. પ્રી ઓથરાઇઝેશન કોઈ પણ હોસ્પિટલ બે પ્રકારના કિસ્સામાં માંગશે. એક કિસ્સો હોય છે જે ઇમરજન્સી છે. માનો કે કોઈ દર્દી છે, લાવવામાં આવ્યો અને હાર્ટ એટેક થઈ ચૂક્યો છે, ચાલુ હાર્ટ એટેકમાં એ હોય, એ જ્યારે એને ઇમરજન્સી ફ્લેગ કરશે તો એ બધી પ્રાયોરિટીમાં સૌથી ઉપર જાય છે અને એનું ઇમરજન્સી એપ્રુવલ આપવામાં આવે છે જે ડોક્યુમેન્ટ અપલોડ કરે છે એ જોઈને. એક બીજો કિસ્સો હોય જેમાં પ્લાન્ટ સર્જરી હોય કે જેની અંદર ભારત સરકાર તરફથી જે માન્યતા પ્રાપ્ત આપણા જે એક્સપેક્ટેશન છે કે કોઈ પણ પ્રકારનું પ્રી ઓથરાઇઝેશન એપ્રુવલ 3 કલાકમાં આપણે આપી દેવાનું હોય ને. આ એપ્રુવલની પ્રક્રિયામાં ગુજરાત સરકાર કે SHA એનો કોઈ રોલ નથી. અને વારંવાર એક સ્પેક્યુલેશન થાય છે. આની પ્રક્રિયા એવી છે કે આપણે પાસેથી એક ઇન્સ્યોરન્સ કંપની છે અને ઇન્સ્યોરન્સ કંપનીએ નીચેના તબક્કે એમના નીચે ગુજરાત રાજ્યને બે ભાગમાં વેચીને અડધા જિલ્લા એક પાસે છે, અડધા જિલ્લા બીજા પાસે છે વર્કલોડ પ્રમાણે, અને એમણે પોતાના નીચે ક્લેમ પ્રોસેસ કરવા માટે, પ્રી-ઓથ પ્રોસેસ કરવા માટે TPU રાખેલા છે એને. તો જ્યારે કોઈ પણ ક્લેમ આવે અને આ આખી કાર્યવાહી ભારત સરકારના પોર્ટલ ઉપર સેન્ટ્રલાઇઝ વેમાં આખા દેશમાં એક જ જગ્યાએ થાય છે જેને TMS પોર્ટલ કહીએ છીએ, ટ્રાન્ઝેક્શન મેનેજમેન્ટ સિસ્ટમ. તો કોઈ પણ હોસ્પિટલ જ્યારે ક્લેમ મૂકે એ નોર્મલ તરીકે પણ મૂકી શકે જે 3 કલાકના તબક્કામાં ક્લિયર કરવાનો હોય, યા ઇમરજન્સી તરીકે મૂકી શકે છે. ઇમરજન્સી છે આખી ક્યુઓ એમાં સૌથી ઉપર જમતી જાય છે. આ જે TPU છે એમના વતીથી અલગ અલગ ઓપરેટર બેઠેલા હોય છે. આપે એવો પ્રશ્ન કર્યો કે ભાઈ 7 તમને આ પ્રી-ઓથ દેખાય છે, તમે શંકા કેમ નહીં જાય? આ આખો પોર્ટલ એવી રીતે ચાલે કે ઓપરેટરને એક વખતમાં એક જ ક્લેમ દેખાય, 2 મિનિટમાં એને નિર્ણય લેવાનો હોય, ન હોય તો એ ક્લેમ વિથડ્રો થઈ જાય, પાછી બકેટમાં જતી રહે, બકેટથી રેન્ડમલી જે ઓપરેટર અવેલેબલ હોય એને ફરીથી એસાઇન થાય છે. એને એટલા માટે કોઈ પણ વ્યક્તિને એક યાદી સ્વરૂપે ન દેખાય સિક્વેન્શિયલી કે આ એક જ હોસ્પિટલથી આટલા ટૂંકા સમયમાં શા માટે આટલા ક્લેમ આવે છે. અમે ભારત સરકારને રિક્વેસ્ટ કરી છે કે પોર્ટલમાં એ પ્રકારનું મેકેનિઝમ કરે કે સેપરેટલી એને પણ અમે ઓડિટ કરી શકીએ. એને એક જ મિનિટ.
સો ફરીથી હું સ્પષ્ટ કરું, તમે જે તમારા ત્યાંથી કહો છો એ તમારા ત્યાંથીનો પ્રશ્ન ગુજરાત સરકારના કોઈ પણ અધિકારી સુધી આવતો જ નથી. નથી આવતો, પણ પ્રજાના તો પૈસા જાય છે ને. તમે એ રીતે છટકી ન શકો કે અધિકારી સુધી નથી આવતો. નહીં, છટકવાનો પ્રશ્ન જ નથી ને એટલા માટે આજે આપણે જે આ એસઓપી કહી શકો કે અધિકારી સુધી નથી આવતું. સમજ્યા? તમારી મિકેનિઝમ સિસ્ટમ છે, પણ એક સાથે બલ્કી 19 પર્સન્સ લાઈન એન્જિયોગ્રાફી કરી લે અને પછી કે ભાઈ આ કરી નાખવાનું છે, એ તો પ્રી ઓથ જનરેટ 10 કલાકમાં કરી શકાય એવી તો કોઈ વ્યવસ્થા આપી નથી. તરત તો હાર્ટ એટેક કોઈને આવ્યો નહોતો. હા, એક જ ગામમાંથી. એટલે આવા મોડ્યુલ વાળા જે કેસીસ છે એ કેસીસ સંદર્ભે તમે ઇન્સ્યોરન્સ કંપની સામે કેમ કંઈ કરી શકતા નથી? તમે એમ કહો છો કે પ્રી ઓથ માટે આની પાસે આવ્યું ને એને રિજેક્ટ કર્યું એટલે બીજા પાસે ગયું, બીજાથી ત્રીજે ગયું, પણ સરવાળે તો પબ્લિકનો ઇન્ટરેસ્ટ ત્યાં આગળ છે ને, તો ત્યાં તમારી રિસ્પોન્સિબિલિટી છે. એટલા પૂરતો આન્સર. ફરીથી સ્પષ્ટ કરીએ, રોજના 4000 થી 4500 ક્લેમ આખા રાજ્યમાં જે અલગ અલગ ઓપરેશનને પ્રોસિજર થતી હોય છે એના પ્રિયોત માટે આવતા હોય છે. અને રાજ્ય સરકારનો પીએમજેવાય યોજના મારફતે આશય છે કે કોઈ પણ દર્દીને ખોટો ડિલે કર્યા વગર એને જોઈતી વસ્તુ જે સારવાર જે છે તાત્કાલિક મળે. એને 99.99% કિસ્સાઓમાં એના લીધે દરેકે દરેક દર્દીને કોઈ પણ વિલંબ વગર આ સારવાર મળે છે. અને અમે જ્યારે આ સુધારેલી એસઓપી આજે લાવીએ છીએ, અમે એ મુદ્દા સાથે આવ્યા છીએ કે 99.99% એક બાજુ છે, 0.01% એક બાજુ છે. પોઝિટિવ દરેક વ્યક્તિને વિલંબ વગર સારવાર મળે એના પણ હિતનું રક્ષણ થવું જોઈએ. સાથે કોઈ પણ અગર છટકવાની કે ખોટું કરવાની કોશિશ કરે એના માટે દંડની અને મોનિટરિંગની વ્યવસ્થા હોવી જોઈએ. એના માટે અમે આ એસઓપી ટાઈટ કરીએ છીએ. અને આપે જે કહ્યું છે એ પ્રમાણે આ પ્રમાણે બલ્કી આ વિષય સાહેબ એટલો જ છે કે સંજય સાહેબની હોસ્પિટલમાં આજે 15 ક્લેમ પાસ થયા, મારી હોસ્પિટલમાં 25 થયા. એનું મોનિટરિંગ હવે થશે કે નહીં? પહેલા તો તમે નહોતા કરતા, હવે કરવાના છો ને? એટલું કન્સર્ન છે કે આવું કંઈ મોનિટરિંગ કરવા. બિલકુલ અમે જેમ માનનીય મંત્રીશ્રીએ કહ્યું એ પ્રમાણે અમે ભારત સરકારને પણ અમુક ટ્રિગર અને અમુક રિપોર્ટ જનરેટ કરવા માટે વિનંતી કરી છે, તાકી દરરોજ કોઈ હોસ્પિટલમાંથી હોલ્ડ ઓન એટલા માટે કે દેશવ્યાપી આખું પીએમજેવાનું સંચાલન એક જ પોર્ટલ ઉપરથી થાય છે. તમે આમાં ક્લબ કરેલી છે એવું નથી. આમાં સ્ટેટના બી પૈસા એટલે સેન્ટરના મોડ્યુલ પૈસા પબ્લિકના જ છે, ભારત સરકારના હોય કે રાજ્ય સરકારના, પણ આખું જે ટ્રાન્ઝેક્શન પ્રોસેસિંગ ને સ્કીમનો અમલ થાય છે એક જ પોર્ટલ ઉપરથી થાય છે. એ પોર્ટલની અંદર અમે રિક્વેસ્ટ કરી છે કે અમને એક જ દિવસમાં અલગ અલગ ટ્રિગર અમને આપે કે એક જ દિવસમાં એક જ પ્રકારની પ્રોસિજર માટે ટૂંકા સમયમાં બલ્કી ક્લેમ આવ્યા હોય તો અમે સેમ ડે જોઈ શકીએ. એ અમે રિક્વેસ્ટ કરી છે. એના માટેની મોનિટરિંગ વ્યવસ્થા અમે મૂકી છે આની અંદર. કંઈ અનમેન્શન કરીશું. પાસ ટાઈમમાં કેટલી આ પ્રકારની થઈ? સુરતમાં પણ થઈ ગઈ. એક દિવસમાં 20-25 સર્જરીઓ થઈ હોય અથવા તો પ્રી ઓથ આપી દીધી હોય. એવા જ્યાં આગળ ટ્રિગર મળ્યા હોય એની તો ચોક્કસ આપણે તપાસ કરી છે. તપાસ આપણે ચોક્કસ ટ્રિગર જે પહેલી તો વાર જે ટ્રિગર મળે છે, જે કમ્પ્લેન્ટ મળે છે એના ઉપર આપણે તપાસ ચોક્કસ કરી. અરે ભાઈ, અત્યારે આખો મામલો પોલીસ સમક્ષ છે. અરે મારી વાત તમે આખી પરસેપ્શન નથી બનતો ભાઈ. માહિતી કુલ આવ્યા, તમે કહો છો કે એક દિવસમાં એક હોસ્પિટલે 10 એન્જિયોગ્રાફી કરી કે પ્લાસ્ટિક કરી, એ લિસ્ટ તમે માગો છો, પરંતુ એ અત્યારે અહીંયા ઉપલબ્ધ ના હોય એ રીતે. અને એના માટે જે તમે ભૂતકાળની વાત કરો, આપણે ભવિષ્ય તરફ જોઈએ છીએ. ભવિષ્ય તરફ એટલા માટે જોઈએ છીએ, કોઈ પણ દર્દીને ઘણી વખતે પેલો મંજૂરી નથી મળતી તો કેટલાય ફોન આવતા હોય છે કે ભાઈ તાત્કાલિક 104 ઘણી વખતે આવે છે. અમારા ઉપર વ્યક્તિગત રીતે આવે છે કે ભાઈ અમે અહીંયા પીએમજેવાય કાર્ડ લઈને આવ્યા છીએ એટલે અમને તાત્કાલિક અહીંયા સારવાર નથી મળતી. તમારો પેલો કમ્પ્લેન મેં હમણાં તો આપ્યા આપને 104ના. અત્યારે હાલમાં આખો
ફરીથી કહું છું, ક્યાંક તમને એમ થશે કે પોલીસને વચ્ચે લાવી રહ્યા. પોલીસને વચ્ચે નથી લાવતા, પરંતુ પોલીસ અત્યારે સમગ્ર બાબતે, ખ્યાતિ બાબતે તપાસ કરી રહી છે. એ તપાસની અંદર ભાઈ હવે મને પૂરું એની રિકવરી માટે કંઈક કરવાના છો, એમ પ્રશ્ન એટલો જ છે. રિકવરી માટે આરોપીઓ ભાગી ગયા છે, એની પ્રોસિજર છે સાહેબ, રિકવરી કરવી પડે. ફેક ઓપરેશનો કર્યા ખ્યાતિએ. ચોક્કસ એ કોઈ પણ હોસ્પિટલે ખોટું કર્યું હોય તો એની તપાસ કરી બધા કેસો ચકાસી ગુરદોષ ઉપર અને એ રિકવરી પેનલ્ટી જે પણ કાર્યવાહી કરવાની છે એ ચોક્કસ આરોગ્ય વિભાગ પણ કરશે અને સરકાર કક્ષાએ જે સાહેબે કહ્યું કે પોલીસની કાર્યવાહી પોલીસ વિભાગ કરશે અને અમારા વિભાગની કાર્યવાહી અમે કરીશું. હવે ઋષિકેશભાઈ, આ SOP ને બધા જે આપણે કર્યું છે, આજે ખોટા રિપોર્ટો કે ખોટા જે કંઈ મેપ્સ કે જેણે બી કર્યું છે, તો એ દસ્તાવેજી રૂપે થાય છે. એટલે ખોટા દસ્તાવેજ બનાવવા, અહેવાલ બનાવવા એ ફોજદારી ગુનો છે. બીજું સામાન્ય ચપ્પુ મારે છે તો પણ ફોજદારી ગુનો થાય છે. આમાં માણસને લઈ આવી ખોટા રિપોર્ટો બનાવી અને પછી ઓપરેશન કરી નાખે, જેને ઓનર કિલરની જે માણસો મરે છે, તો આની અંદર SOPમાં ક્યાંક ફોજદારી ધારાની ક્યાંક કલમ ઇન્ક્લુડ જ નથી કરેલી. આ કારણ એટલા માટે બન્યું છે કે એ બી આજે મેડિકલ પ્રેક્ટિસ અને એડવોકેટ પ્રેક્ટિસ છે એ જનરલ ઓપન પબ્લિક પ્રેક્ટિસ છે અને પબ્લિકને જે રૂલ્સ લાગુ પડે છે એ ડોક્ટર અને એડવોકેટને પણ લાગુ પડે છે. તો આવા ખોટા અહેવાલો બનાવવા માટે એમની સામે કોઈ ફોજદારી ઇન્ક્લુડિંગ જ નથી કરેલો. અત્યાર સુધીમાં આપણી પાસે કોઈ એવી વિગતો અથવા તો એવા કેસ જે ખ્યાતિના બનાવ પછી, અરે તમે પહેલા પૂરી તમે ખ્યાતિના સમજી લો, આજે હું તમને કહું, હું બીજા પત્રકારોની જેમ વાત નથી કરતો, હું તમને પ્રોપર હોસ્પિટલના નામ જો આપું, કચ્છથી લઈ જુનાગઢ, રાજકોટ, વડોદરા, સુરત, એક એક હોસ્પિટલના બીજા પાસે ડેટા નહીં હોય, હું તમને ડેટા સામે આપીશ કે સતત થાય રાખે છે. હવે મોનિટરિંગ કરી રહ્યું છે. આટલી ઘટના બની, આજે હમણાં જે વલસાડમાં બન્યું કે 7-8 મર્ડર કર્યા હતા, આપણે સિરિયલ કિલર કરી દીધો, તો આ 112 તો ગુજરાત સમાચારે લખ્યું છે. તો ઓનર કિલર એટલે કેવડો મોટો હત્યાકાંડ છે અને માણસ ભાગી જાય છે ત્યાં સુધી આપણે કશું કરતા નથી. ચાલો, ઘટના બની ગઈ પછી પણ SOP ની અંદર આજે તમે જે એન્ટી ફ્રોડ માટે છે એની અંદર માત્ર સ્ટાફના માણસો, સરકારી માણસો છે, પબ્લિકનો એક પણ માણસ એમાં ઇન્ક્લુડ નથી કરેલો કે જે નેચરલી એની અંદર ઓબ્ઝર્વેશન કરી શકે. હા, આખી સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ છે, એની અંદર ટેકનિકલ માણસો જ હોય છે, ડૉક્ટરો એના ડોક્યુમેન્ટ્સ અને જે પ્રોસિજર ટ્રીટમેન્ટની હોય છે એ જે નક્કી કરી હોય તો એ ચેક કરવાનું એ સામાન્ય અથવા તો કોઈ બીજા વ્યક્તિના હાથમાં ન હોય. અને હોસ્પિટલો ધરાવે છે. હું એની ચેમ્બરમાં બેસીને જોઉં છું કે એ પેશન્ટને પહેલા પૂછે છે કે તમારું કામ ચાલુ છે, ન હોય તો બહાર માણસ બેઠો છે, ચાલુ કરાવી લો. અને એના પછી હું અહીંયા જે જૂના સચિવાલયમાં જઈને તપાસ કરી છે કે એપ્રુવલ થાય પછી ઓપરેશન અને એની ટ્રીટમેન્ટ થાય છે. અને ટ્રીટમેન્ટની એક જ પદ્ધતિ છે, એક જ મોડસ ઓપરેન્ડી. 3 દિવસની દવા આપવામાં આવે છે, 3 દિવસ પછી આ પાછા આવો અને જેવો ખાટલો ખાલી થાય, સીટ ખાલી થાય એટલે ઓપરેશન શરૂ થઈ જાય. એ તો વન ઓફ ધ ઓનર કિલિંગ સર, એ તો મેડિકલ ક્રાઇમ. આમાં જે કાર્ડિયાકનો જે વિષય છે એમાં લેપ્સિસ જે આપણને જોવા મળ્યું, એમાં જે હાર્ડ કોપી એટલે પેપર કોપી ઉપર એ ક્યાંક બ્લોકેજ બતાવી અને અપલોડ કરી દેતા હતા. એના કારણે આપણે અહીંયા જે બેઠેલા જે એને પરમિશન આપતા હોય એ લોકોને ખ્યાલ ના આવે અને એના કારણે એ આપણે પરમિશન આપી દેતા હતા. પરંતુ હવે જ્યારે એ સીડી અપલોડ કરવાનું નક્કી કર્યું છે એટલે એ સીડી ક્યારેય એ ખોટું ના બતાવે, એ જેટલું બ્લોકેજ હોય એ પ્રમાણે. બીજા રાજ્યોમાં પણ લગભગ અમે માનીએ છીએ, અભ્યાસ નથી કર્યો, પરંતુ આ રીતની જ વાત છે. આ રીતે જ છે, પેપર ડોક્યુમેન્ટ હોય છે, SOP અલગ હોય છે. આપણે અહીંયા એવું ના કહી શકીએ કેટલા તમે અમને એ કમ્પેર કરી આપો, નહીં તો બધા પરસેપ્શન ઉપર જતો. બીજા રાજ્યોમાં CD અપલોડ થાય છે કે નથી, તો ત્યાં કાગળ ઉપર એ તમને અમે ચેક કરીને ચોક્કસ આપીશું. બીજા રાજ્યોની અંદર શું અહીંયા તો કેવળ ગુજરાતની અંદર જે પ્રકારની SOP અને પ્રોસિજર ચાલતું હતું એમાં જ્યાં જ્યાં આપણને લેપ્સિસ લાગ્યા ત્યાં આપણે સુધારવાનું એ નક્કી કર્યું છે. જાતિમાં જે વિરોધ અપાઈ, મોટાભાગનાને 40 સેકન્ડથી લઈને 6 મિનિટમાં વિરોધ અપાઈ ગઈ. જે
એ વાત ધનંજયભાઈએ બહુ ડિટેલપૂર્વક કરી છે. તમે એની એ વાત ફરીથી પૂછી રહ્યા છો. ફરીથી ધનંજયભાઈ એક વખત એમને કહો કે આખી વાત કેવી રીતે. સવાલ સમજી ગયા. તમે અસંખ્ય વખત કીધું છે, સેક્રેટરીએ કહ્યું છે, એમના પુરોગામી સેક્રેટરીએ બી આ સમજાવ્યું છે, તમારા પહેલાના મંત્રીએ બી આ સમજાવ્યું. કન્સર્ન એટલો છે કે તમારા ડિપાર્ટમેન્ટમાં જેમને ફ્રી ઓફ આપી તત્કાળ આપી, બરાબર છે, એની સામે તમે એક્શન લીધું છે. પછી એ ઇન્સ્યોરન્સ માંડનો માણસ હોય કે તમારી સિસ્ટમનો માણસ કે આઉટસોર્સિંગ, તો શું એક્શન તમે લીધું છે એ જાણ. પછી એમાં એમ ના કહેશો પોલીસ તપાસ શું છે. નહીં, પોલીસ તપાસનો પણ વિષય આવે. મારી વાત સાંભળી લો વિવેકભાઈ. એમાં પોલીસ તપાસનો પણ વિષય આવે, પરંતુ જે પ્રી ઓથ આપવાની હોય એ કેવળ ફાઇલ ઉપર ડોક્યુમેન્ટ આધારિત એ પ્રી ઓથ આપવામાં આવતી હોય છે. એમાં જે મુખ્ય આપણને જે જોવા મળ્યું કે એમાં પેપર જે અપલોડ થાય એની અંદર એ ખોટી રીતે બ્લોકેજ બતાવી અને એ લોકો પ્રી ઓથ લઈ ગયા. હકીકતમાં એ દર્દીઓ બિલકુલ કોઈ જરૂર નહોતી, અને છતાં પણ એ લોકોને સ્ટેન્ડ મૂકવાની કોશિશ થઈ, અને એ સ્ટેન્ડ માટે પણ આપણે એસઓપી બનાવી છે. આ વખતની એસઓપીની અંદર પાસ્ટમાં જે થયું, જે કંઈ થયું, ત્યાં તમે શું કર્યું એ અમારે જાણવું. આ તો અમે જાણી લીધું સાહેબ તમને, બરાબર. પાસ્ટમાં જે કર્યું એમાં દોષિતો કોણ હતા એ રીતે એટલું જાણવું છે બસ. પોલીસ તપાસ આખી આપેલી છે ભઈલા, અને એ પોલીસ તપાસ જ્યારે આવી હોય એટલે એ દરેક વિષય પોલીસ તપાસમાં આવે જ. દાખલા તરીકે ખોટી રીતે પ્રી ઓથ અપાઈ હશે, અથવા તો કોઈ વ્યક્તિએ ઇન્ટેન્શલી આ કર્યું હશે, તો એ તરત જ એ તપાસની અંદર આવેથી, કારણ કે અત્યારે જે વ્યવસ્થા છે એ વ્યવસ્થામાં એ પોલીસ તપાસ, તમે જ્યારે એક વાત જ્યુડિશરી કોર્ટ મેટર થઈ હોય એટલે એમાં કોઈ પણ પ્રકાર, અરે પણ મારી વાત તો સાંભળો પહેલાં. એટલે એની અંદર ટીકા ટિપ્પણ અથવા તો એનું જજમેન્ટ ના આવે ત્યાં સુધી આપણે કરતા નથી. એ રીતે પોલીસ તપાસની અંદર ફ્રી હેન્ડેડ એને કોઈ પણ પ્રકારના બંધન સિવાય આ તપાસ કરવાની, અને એમને જે વિગતો માગી છે વિગતો આપણે આપી દીધી છે. છેલ્લા દાયકામાં ભુજની જીકે જનરલ હોસ્પિટલ જે ખાનગી કંપનીને સંચાલનમાં આપી છે, ત્યાં અગણિત ભરમાર અને ધાંધલીઓ ચાલે છે. દરેક વખતે કાં ક્લીન ચીટ મળી જાય છે, 8-9 બાળકો એક સાથે મોત થઈ ગયા હોય નિયોનેટલના. તો એ સંદર્ભમાં કઈ અત્યારે હાલ વિષય કેવળ ને કેવળ ગમે તે કોર્નર ઉપરથી તમે પૂછો તો એના બધા જવાબ અત્યારે ન હોય, પરંતુ અત્યારે એસઓપી સંદર્ભે અને ખ્યાતિ સંદર્ભે તમે જે પ્રશ્નો પૂછો છો એના અમે જવાબ આપી રહ્યા છીએ. તમે જવાબ એક બહુ ટૂંકમાં બતાવું. ખ્યાતિની અંદર જે બન્યું એવું હતું કે જે તે દર્દીની જ્યારે એન્જિયોગ્રાફી કરી તો એ જે મશીનથી એન્જિયોગ્રાફી થાય છે તમને બતાવે છે વિઝ્યુઅલી, સ્ક્રીન ઉપર બતાવે કે બ્લોકેજ છે કે નહીં. અને એના ઉપરથી અપેક્ષિત હોય છે આપણી જે જૂની વ્યવસ્થા હતી એની અંદર કે એક ડૉક્ટર એક રિપોર્ટ બનાવશે, તમે જેમ લેબોરેટરી કે એવું જોયું હશે, અને એની અંદર એ ડૉક્ટર પોતાના હાથથી બતાવતો હોય છે કે હાર્ટના ચિહ્ન ઉપર કઈ બાજુ બ્લોકેજ છે, કેટલા ટકા બ્લોકેજ છે. ખ્યાતિના અંદર ધ્યાનમાં આવ્યું કે ખરેખર બ્લોકેજ નહીં હતું, યા 20 કે 30% જ હતું. છતાં ડૉક્ટરે જે કાગળ ઉપર રિપોર્ટ અપલોડ કર્યો એમાં 90% લખીને અપલોડ કર્યો. એની કક્ષાએથી ત્યાં ભૂલ થઈ હતી. એટલે ભવિષ્યમાં આવું નહીં બને, અને એના લીધે અગર એક વખત તમે 90% બ્લોકેજ કહો તો એ એપ્રુવલ મળવાને પાત્ર થાય અગર 90% હોય તો. એ ભવિષ્યમાં નહીં બને એટલા માટે હવે આપણે એમ કરીએ છીએ કે ડૉક્ટર કાગળ ઉપર રિપોર્ટ અપલોડ કરે પર્યાપ્ત નથી. પ્રી ઓથના તબક્કે એણે જે એન્જિયોગ્રાફીની સીડી છે અપલોડ કરવાની ફરજિયાત રહેશે. એ સીડી રિવ્યૂ કરીને આપણે અહીંયાનો જે પ્રી ઓથ આપે છે એ રિવ્યૂ કરીને જોશે ખરેખર બ્લોકેજ છે તો જ મંજૂરી આપશે એને.
ફરીથી બતાવું, ખ્યાતિના કિસ્સામાં રાજ્ય સરકારે મર્ડર નહીં, એટલે આપ જે કહો છો, આપ જે કહો છો એ ભારતીય દંડ સંહિતામાં એક્શનની જોગવાઈઓ છે જ, એક્શનની જોગવાઈઓ છે જ. ફક્ત એટલું હતું કે રેકોર્ડ ઉપર ભૂતકાળમાં સાબિત નહોતું થતું. આપણે ખ્યાતિના કિસ્સામાં એને રેકોર્ડ ઉપર લાવ્યા અને એના ઉપરથી આપણે એફઆઈઆર પણ કરી હતી. આપે જે મુદ્દો કહ્યો છે ફરીથી ચોખવટ કરીએ, આપણે હોસ્પિટલને જ સસ્પેન્ડ નથી કરતા, આપણે ડોક્ટરોને પણ ભવિષ્યમાં પ્રેક્ટિસ ન કરી શકે એનાથી દૂર કરવા માટે ગુજરાત મેડિકલ કાઉન્સિલને આપણે રિક્વેસ્ટ કરીએ છીએ અને 6 જેટલા ડોક્ટરોને જીએમસીએ 1 વર્ષ કે 2 વર્ષ કે 3 વર્ષ પીએમજેવાય પૂરતું નહીં, પીએમજેવાય સિવાયનું પણ એ ક્યારેક પ્રેક્ટિસ ન કરી શકે એના માટે એક્શન લીધા છીએ. ડોક્ટર માટેના પાવર મેડિકલ કાઉન્સિલને છે, હોસ્પિટલ માટે સરકારને છે. સરકારે જાણ કરતી હોય છે. નહીં, હું સ્પષ્ટતા કરું. જો ક્લિનિકલ એસ્ટેબ્લિશમેન્ટ એક્ટ 2021માં આવ્યો, એક્ટની અંદર પ્રોવિઝન છે કે આપણે નિયમ બનાવવાના રહે એક્ટની જોગવાઈઓનો અમલ કરવા માટે, અને નિયમ બનાવ્યા પછી 1 વર્ષ આપણે હોસ્પિટલને પ્રોવિઝનલ રજિસ્ટ્રેશન મેળવી લેવા માટે સમય આપવાનો રહે. આપણે 13 માર્ચ 2024ના રોજ નિયમો બહાર પાડ્યા છે, એટલે નિયમની જોગવાઈ મુજબ 1 વર્ષનો બફર પીરિયડ, 12મી માર્ચ સુધીનો બફર પીરિયડ હોસ્પિટલોને મળે છે, ત્યાં સુધીમાં એમણે પોતાનું રજિસ્ટ્રેશન કરાવી લેવાનું છે એને. એટલે એવું નથી કે આપણે સરકારે કોન્શિયસલી એમ કહ્યું છે કે તમારે નથી લેવાનું. એને આજની તારીખમાં ઓલરેડી 8000 હોસ્પિટલો અને ડિસ્પેન્સરીઝ આપણા ક્લિનિકલ એસ્ટેબ્લિશમેન્ટ એક્ટ નીચે રજિસ્ટર થઈ ચૂકેલી છે એને, પણ એ કાયદાથી મળેલો બફર ટાઈમ છે અને સરકારે કોઈ વહીવટી નિર્ણય મુજબનું નથી. અમે આપને પાછળથી ડેટા આપીશું, અત્યારે નથી એને. હું ફરીથી કહું છું, એ એક્ટની જોગવાઈ છે કે 1 વર્ષ પ્રથમ તબક્કે રજિસ્ટ્રેશન માટે 1 વર્ષનો બફર ટાઈમ મળશે, એક્ટની જોગવાઈ છે. રાજ્ય સરકારે કોઈ વહીવટી નિર્ણય નથી લીધો કે 1 વર્ષ કરવું કે 6 મહિના કરવું, એ ઓપ્શન જ નહીં હતો. પીએમજેવાય એમ્પેનલ્ડ એ આખો વિષય જુદો છે. અને બીજા નંબરમાં જે પણ પીએમજેવાય એમ્પેનલ્ડ હોસ્પિટલો થઈ છે એમને આમાં રજિસ્ટ્રેશન કરાવવું એ ફરજિયાત છે, બધા જ ડૉક્ટરોને ફરજિયાત છે, બધા માટે ફરજિયાત છે. એટલે સરકાર તો કરી જ લે, પરંતુ પીએમજેવાય હોસ્પિટલોને સીધે તમારો પ્રશ્ન એવો છે કે તમે કેમ ના લઈ લીધી, રજિસ્ટ્રેશન ના કરાવી લીધું. એ બધી જ હોસ્પિટલોને પીએમજેવાય એમ્પેનલ્ડ હોય કે ખાલી કન્સલ્ટેશન કરતો હોય, લેબોરેટરી હોય, આ બધાને કરવાનું છે. એટલે એમને પણ એમની રીતે એ કરવાની થાય, અને જો એમાં જો ન કરે તો એ પીએમજેવાયમાંથી પણ નીકળી જાય, એમ્પેનલમેન્ટ એનું રદ થાય, અને એના સામે જે કાયદાકીય, માનો કે પહેલાં પ્રોવિઝનલ લેવાનું છે, એ ન લીધું હોય
તો એમાં નાણાકીય દંડની જોગવાઈ છે, દંડ પણ થાય. ના, હાલ એવો કોઈ કેસ આપણા ધ્યાનમાં નથી આવ્યો. ચાલો. ભાઈ, પ્રી ઓથની આખી વ્યવસ્થા ભારત સરકાર, ગુજરાત સરકાર, મારી વાત સાંભળી લો, એકની એક વાત કરી છે. એ વાતની આખી વિષયવાર વિગતવાર સમજાવવામાં આવે છે. હવે તમે એ વિષય કે કેમ તમે એક સાથે 10 આપી દીધી, 15 આપી દીધી, એ વાત પણ બહુ ક્લેરિટી સાથે સમજાવવામાં આવી. એટલે એ આમથી ગમે તે રીતે તમે પૂછશો, પણ વિષય જે સાચો છે એ તમને આખો કયો છે કે કેવી રીતે પ્રિઓથ અને એના પછી ક્લેમ પ્રોસેસ, આ બધું સમજાવેલું છે. ચાલો, થેન્ક યુ. મારા વાળું થેન્ક યુ. गुजरात सरकार की ओर से 2012 से गरीब और मध्यम वर्ग के लोगों के लिए आरोग्य की व्यवस्था और उसके जेब से एक भी पैसा निकालना ना पड़े, ऐसी योजना आई थी. आज पूरे देश के अंदर प्रधानमंत्री ने उसको इम्प्लीमेंट भी किया है. PMJY जो कार्ड सब लोगों को दिया जाता है, उसके अंदर अभी कुछ लोगों ने उसका गलत फायदा उठाया और प्रजा के लिए भी ये बहुत गलत बात थी, सरकार के लिए और प्रजा के लिए भी. तो उसके लिए जहाँ पर हमें लेप्सिस लगे, उस लेप्सिस में से बहुत सारे केस कार्डियोलॉजी के, नियोनेटल के, कैंसर के और जॉइंट रिप्लेसमेंट के जो मिले, उसमें हमने चेंज किए हैं. उसकी SOP आज हमने जारी की है. उसकी वजह से जहाँ पर भी पूरी प्रोसीजर में हमें लगा वहाँ पर उसको करेक्ट और रेक्टिफाई पूरा ये SOP में किया गया है.